જય મા ભારતી દોસ્તો, આજે આપણે ભાગ 3 ચાલુ કરીએ. જો મેં તમને ભાગ 1 આખો કરવી દીધો, બરાબર છે. ભાગ 2 પણ આખો તમને કરવી દીધો, અનુચ્છેદ કરવી દીધા. શું છે પછી તમને 1955નો અધિનિયમ મેં તમને કરાવી દીધો, બરાબર છે. હવે કેવી રીતે નાગરિકતા મળશે એ પણ મેં તમને કરાવી દીધું. પછી મેં તમને પીઆઈઓ શું છે, ઓસીઆઈઓ શું છે એ બધું તમને કરાવી દીધું. એનઆરઆઈ શું છે ભાઈ. હવે એક તમારું રહી છે 2019નો સીએ ને એનઆરસી ને એ બધું જે બિલ આવ્યું હતું એ બધું કરંટમાં આવી જાય તો એને આપણે કરંટમાં ભણશું યાર. હવે પોલિટી કરંટના ટોપિક હું તમને કેટલા બધી બિલ આવ્યા યાર. બિલ તો તમે ઘણા બધી બિલ આવ્યા, કેટલા બધી સંશોધન થયા, કેટલા બધી સુધારા થયા, કેટલા બધી બિલો આવ્યા છે યાર. પણ જે આઈએમપી બિલ છે, હું તમને કરંટના ટોપિક જ્યારે કરંટ ચાલુ કરાવીશ ને ત્યારે તમને એ પણ કરાવતો જઈશ કે ભાઈ આ વસ્તુ વાંચીને જાજો. ઘણીવાર એવી રીતના આ લોકો એક્ઝામવાળા પૂછી લે, જીપીએસસી ક્લાસ 1-2માં ડીવાયસો મામલતદારમાં ઘણીવાર એવી રીતના પૂછી લે. શું તો આપણે આજે ભાગ 3થી ચાલુ કરીએ. ભાગ 3 શું કહે છે? મૂળ અધિકાર વિશે, આપણા મૂળભૂત અધિકાર. ભાઈ ભાગ 3માં એ લખેલું જ કે આપણને ભારત મતલબ આપણને સરકારે આપણને ક્યાં ક્યાં અધિકાર આપેલા છે ભાઈ. તો ભારતમાં આપણને ક્યાં ક્યાં અધિકાર છે ભાઈ? બોલવાનો, હાલવાનો, ચાલવાનો, પીવાનો, ખાવાનો, વેપાર કરવાનો, એવા બધી આમાં અધિકારો લખેલા છે, બરાબર છે. એમાં કેટલાથી ને કેટલા અનુચ્છેદ આપણે ભણવાના છે? કેટલા અનુચ્છેદ ભણવાના છે? 12થી લઈને 35 અનુચ્છેદ. મેં તમને 11 ખતમ થયું, યાદ કરો. 11 નાગરિકતા 11 ખતમ થાય 5 થી 11 સુધીમાં, બરાબર છે. તો 12થી લઈને 35 સુધીમાં આના છે, બરાબર છે. હવે જો આ ચાલુ કરાવું એ પહેલાં આપણે તમને મૂળભૂત અધિકાર સમજાઈ ગયું કે તમારા અધિકાર, બરાબર છે. કોને કોને આપ્યા, કોને કોને નથી આપ્યા, એટલે આમાં બધું લખેલું જ કેટલા તમારા અધિકાર છે ભાઈ, બરાબર. એ અધિકાર હાટું તમે અધિકાર અગર કોઈ તમારો ભંગ કરે તો તમે શું કરશો, કેવા કેવા પ્રકારના, એ બધું આમાં લખેલું છે. આપણે જોઈએ ભાઈ આમાં શું લખ્યું. પહેલો શબ્દ તો કે આપણે હવે જાઓ કોઈ પણ વસ્તુ તમને કહી દઉં, કોઈ પણ વસ્તુ આપણે છે ને એક જ સેકન્ડ, આપણે છે ને બધી વસ્તુ છે ને હરેકના સંવિધાનમાંથી લીધેલી છે. મતલબ અમેરિકામાંથી કંઈક ને કંઈક વસ્તુ લઈ લીધું, રશિયામાંથી કંઈક ને કંઈક લઈ લીધું, બરાબર. બ્રિટનમાંથી કંઈક ને કંઈક લઈ લીધું, આયર્લેન્ડમાંથી કંઈક ને કંઈક વસ્તુ લઈ લીધી, બરાબર. આપણે કંઈ બનાવી લખ્યું નથી. આ બધું આપણે નથી આપ્યું, આપણે બીજાના સંવિધાન વાંચ્યા અને એ આપણે લખી નાખ્યું આપણામાં. આપણે બીજાના વાંચ્યા કે આમાં શું લખેલું છે, આમને આવી રીતના લખી નાખ્યું. પણ આજે હું તમને રિયલિટી કહીશ. આપણને સંવિધાનમાં એમ ભણાવવામાં આવે કે આ બધું આપણે આપણી રીતે લખ્યું છે અને એ આપણે બીજાના સંવિધાન ભણ્યા, એટલે મતલબ જેટલા લખવાવાળા હતા સંવિધાન, કોને કોને લખ્યું? બાબા સાહેબ આંબેડકર છે, આ છે, તે છે, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, આખી સમિતિ હતી ને એ લોકો સંવિધાન લખવાની. તમને આવશે ઇતિહાસ ભણાવીશ ત્યારે જ. તો એ લોકો એમાં આપણને એમ કહે છે કે એ લોકોએ બીજા બધા દેશના સંવિધાનને સ્ટડી કર્યું અને પછી એ લોકોએ લખ્યું એમાં. આજે હું તમને આખી હકીકત કહીશ કે આવું થયું હતું કે નહોતું થયું હતું ભાઈ. આવું કહેવામાં આવે છે આપણને જેટલા યુપીએસસી જીપીએસસી મેન્સની તૈયારી કરતા હોય છે, બરાબર છે, મેન્સ લખતા હોય છે, એ લોકોને આવું બધું કહેવામાં આવતું હોય છે, બરાબર છે. હવે જો આમાં પહેલાં હું તમને એ કહી દઉં કે આ આર્ટિકલ 12થી લઈને 35 ક્યાંથી લેવામાં આવ્યા? યુએસએ, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, જેને તમે અમેરિકા કહો પણ રિયાલિટી અમેરિકા એક ખંડ છે. એની અંદર આ યુએસએ એક દેશ છે, અમેરિકા તો એક ખંડ છે, બરાબર છે. એ ક્યાંથી લેવામાં આવ્યા? આ મૂળભૂત અધિકાર આ 12થી લઈને 35 અમેરિકાથી આપણે લીધા ભાઈ, બરાબર છે. આપણે એ અમેરિકાનું એ લોકોએ જોયું હોય છે ને એમાંથી લખી નાખ્યું હોય છે. હાલો આવું બધું હાલમાં એમ કહે છે કે આવી રીતના કર્યું. આપણે હરેક વસ્તુ બધા એમ કે આપણા લોકોએ બધી જેટલા ક્રાંતિકારીઓ હતા, જેટલા સંવિધાન બનાવવાવાળા, એ લોકો બધી સંવિધાનના મતલબ સ્ટડી કર્યું ને એ લોકોએ લખ્યું છે. બીજું આપણે આના હાટું મૂળભૂત અધિકાર હાટું એક શબ્દ યુઝ કરવાનો આવ્યો, મેગ્ના કાર્ટા. એને કહેવાય મહાઅધિકાર પત્ર, મહાઅધિકાર. હા, મેગ્ના કાર્ટા કયો ફ્રેન્ચ શબ્દ છે. કયો શબ્દ છે? ફ્રેન્ચ શબ્દ છે, ફ્રેન્ચ, પણ યુઝ થયો તો બ્રિટનમાં. જોયું? આ વળી મેગ્ના કાર્ટા એક ફ્રેન્ચ શબ્દ છે પણ યુઝ થયો તો આ બ્રિટનમાં. મેગ્ના કાર્ટા એટલે મૂળભૂત અધિકાર હાટું એમ પૂછી લે, મૂળભૂત અધિકાર હાટું કયો શબ્દ યુઝ થયો તો? મેગ્ના કાર્ટા, બરાબર છે. હવે આ મૂળભૂત અધિકાર સસ્પેન્ડ કોણ કરી શકે? રાષ્ટ્રપતિને. પ્રતિબંધ એટલે હાવ રોક, સંસદ. હા, તો આપણા અધિકાર છે ને, અધિકાર એને થોડાક ટાઈમ માટે હોય ને સસ્પેન્ડ એ કરીએ. કે જેવી રીતના તમને કોલેજમાં બધી લોકો ન સસ્પેન્ડ કરી દો, એવું કામ કરી લ્યો તો સસ્પેન્ડ કરવા પડે. તે કોણ કરશે? રાષ્ટ્રપતિ. ને હાવ પ્રતિબંધ, તમને હાવ કોલેજમાંથી કાઢી નાખે, લાલ લીટો, આજથી તારે ભણવાનું બંધ, એ કોણ કરશે? સંસદ.
સંસદ શું છે મેં તમને બધું સમજાવેલું જ. તમે પહેલાં વિડીયો જોજો. સંસદ શું છે, એમાં લોકસભા હોય, રાજ્યસભા હોય. મેં તમને પહેલાં વિડીયોમાં સમજાવેલું. એટલે તમે અગર પહેલાંના વિડીયો નથી જોયા તો પહેલાં એ જોઈ આવજો તો તમને સમજાવે, બરાબર છે. હવે તમારા મૂળ અધિકાર અગર હનન થાય, મતલબ એ તમારા મૂળ અધિકાર ભંગ કરશે. તમારો અધિકાર છે, બોલવાની પરવાનગી છે, બરાબર. કોઈક તમારી પાસે બોલવાની પરવાનગી રોકશે તો તમે શું કરશો? સુપ્રીમ કોર્ટ જઈ શકશો અને હાઈકોર્ટ પણ જઈ શકશો. આર્ટિકલ 32 મુજબ જે આમાં જ આવી જાય, આમાં કીધેલું છે અનુચ્છેદ 32 મુજબ અગર કોઈ તમારા મૂળ અધિકારનું હનન કરશે ને તો સુપ્રીમ કોર્ટમાં જાઓ સીધા અને ડાયરેક્ટ એની ઉપર કેસ ઠોકી દો. એ કોઈ પણ હોય, બાપનો બાપ પણ ભલે ના હોય. પછી જો એવી જ રીતે આર્ટિકલ 226 મુજબ, અનુચ્છેદ 226 મુજબ અગર મૂળ અધિકારનું કોઈ તમારું હનન કરે તો તમે હાઈકોર્ટમાં જઈ શકો. હાઈકોર્ટ હરેક રાજ્યમાં આવી છે. સુપ્રીમ કોર્ટ કેન્દ્ર લેવલની હે, દિલ્હીમાં હે ભાઈ. દિલ્હી જાવું એના કરતાં હાઈકોર્ટમાં જાવું 226 મુજબ દૂર પડી જાય. એટલે એમ કહે છે કે આ મૂળ અધિકાર વાદયોગ છે. વાદયોગ મતલબ તમે એની ઉપર વાદ વિવાદ કરી શકશો. ભાઈ મારું આમ નથી, સુપ્રીમ કોર્ટમાં જઈને એની ઉપર વાદ વિવાદ કરી શકશો, બરાબર છે. આ જે વસ્તુ હતી મેં તમને એક્ઝામમાં પૂછી લે ક્યાંથી લેવામાં આવ્યું, કયો શબ્દ યુઝ થયો, સસ્પેન્ડ કરીએ કે તો રાષ્ટ્રપતિ, પ્રતિબંધ સંસદ, વાદયોગ છે. હા વાદયોગ છે. એમ પણ પૂછી લે મૂળ અધિકાર વાદયોગ છે. હા છે ને. કેવી રીતે? 32 મુજબ તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકશો, 226 મુજબ હાઈકોર્ટમાં જઈ શકશો અગર તમારા મૂળ અધિકારનું હનન થાય તો, બરાબર છે. હવે જે આવે જ ને એ આવ્યું. હવે જે હું તમને પહેલાં અનુચ્છેદ ભણાવું છું, અનુચ્છેદ 12 આર્ટિકલ 12 એવું કે રાજ્યની પરિભાષા, બરાબર છે. અહીંના લોકો ખબર ને કેમ આર્ટિકલ 12ને ખોટો ભણાવે છે, કેમ છોકરાઓને સાચું જે આમાં લખેલું છે એ કહેતા નથી, કેમ? જો અહીંયા શું લખ્યું છે, રાજ્યની પરિભાષા. આર્ટિકલ 12માં એમ લખ્યું, હવે રાજ્ય, ગુજરાત એક રાજ્ય છે, મહારાષ્ટ્ર એક રાજ્ય છે, એમ કીધું રાજ્યની પરિભાષા. રાજ્યની અંદર કોણ કોણ આવે ને એ અનુચ્છેદ 12માં લખ્યું. હવે શું લખ્યું ખબર? રાજ્યની અંદર કોણ કોણ આવશે? કેન્દ્ર સરકાર, સંસદ, બરાબર છે. હવે કેન્દ્ર સરકાર જે દિલ્હી લેવલની એ રાજ્યની અંદર આવશે. તો તમે એમ કહો કેન્દ્ર સરકાર તો કંઈક અલગ જ વસ્તુ છે જયભાઈ, એ કેમ રાજ્યની અંદર આવે? કેન્દ્ર સરકારને રાજ્યની અંદર એમ માનીએ કે હાલો રાજ્ય સરકાર આવે કે વિધાનમંડળ આવી શકે, પણ આ કેન્દ્ર સરકાર જે દિલ્હીથી કાનૂન, રાષ્ટ્રપતિ ને દિલ્હીવાળા જેટલા છે બધા મોદી બધા રાજ્યની અંદર આવશે? નહીં જ આવે ને. રાજ્યની અંદર એક ગુજરાત રાજ્ય છે ભાઈ, તો ગુજરાતનું જેટલી વસ્તુ હશે એ જ આવશે ને. ગુજરાતમાં હું તમને એમ કહું ગુજરાતમાં દિલ્હીની વસ્તુ આવશે નહીં, તો અહીંયા કાં એમ કીધું રાજ્યની અંદર કેન્દ્ર સરકારને સંસદ આવશે. જો હકીકત કહીશ પહેલાં આગળ સાંભળો. રાજ્યની અંદર રાજ્ય સરકારો આવશે ને વિધાનમંડળ આવશે. જેવી રીતના સંસદ હોય ને, સંસદ શું છે? લોકસભા અને રાજ્યસભા બેયને તમે ભેગી કરી દો ને. લોકસભા રાજ્યસભામાં શું થાય મેં તમને પહેલાંય કીધું તો હમણાં પણ કહી દો. જરીક હું આને ચેક કરું. આ છે લોકસભા અને આ છે રાજ્યસભા, બરાબર છે. આ તમે બેયને ભેગી કરી દો ને તો આ બની જાય સંસદ. આખું એક સંસદ બની જાય. અહીંયા થાય હું, અરે મેં તમને પહેલાંય કીધું તો હમણાં કહું, કોઈ પણ કાનૂન કોઈ પણ બિલ બન્યું હોય, સમજી લે એવું બિલ બન્યું, આજથી સ્ટુડન્ટો હતું 1000 કરોડ રૂપિયો વર્ષમાં ખર્ચવામાં આવશે, કહી દીધું એટલે ડાયરેક્ટ ખર્ચવામાં આવશે. કોઈએ પણ કહી દીધું એમ ડાયરેક્ટ તો નહીં ખર્ચે. એ નેતા હે ને અહીંયા પેલા હે ને લોકસભામાં જાય, ત્યાં બિલ જાય, મતલબ એને જે કીધું હોય એને બિલ કહેવાય, બરાબર. એને આખું એને બિલ એક તૈયાર કર્યું છે, આવી રીતના ખર્ચા કરશું, આવી રીતે નહીં ખર્ચા કરીએ. એ જાય લોકસભામાં, એ લોકસભામાં જાય ને લોકસભામાં બધા એવા લોકો ન બેઠા હોય, નેતા જેને આપણે ચૂનીએ ને જે બધી એ અંદર બેઠા હોય, બરાબર. એ વોટ દે, બરાબર છે. એને વોટ મળી ગયા ને કેટલા ટકા, અડધા 50% વોટ અહીંથી મળી ગયા અને 50% એટલે અહીંયા 50% હું તમને લખી નાખું, અને 50 પછી અહીંથી પાસ થઈ જાય બિલ. હાલો લોકસભાવાળા તો હા પાડે, ચાલો આ બિલ લાગવું જોઈએ, બરાબર છે. પછી રાજ્યસભામાં જાય, એને પણ 50% વોટ દઈ દીધો, તો એમ કહે કે રાજ્યસભાવાળા પણ હા પાડે, આ બિલ ભારતમાં જવું જોઈએ ભાઈ, 1000 કરોડ રૂપિયા સ્ટુડન્ટ આટલું જવો જોઈએ. ને એવી જ રીતે પછી રાષ્ટ્રપતિ પાસે એ જાય બિલ, ને રાષ્ટ્રપતિ એની સાઇન કરી દે. રાષ્ટ્રપતિએ પછી એની સાઇન કરી દીધી. કોણ છે? રામનાથ કોવિંદ. એની સાઇન, કોવિડ, હું એને કોવિડ કહું, રામનાથ કોવિડ યાદ ન રહે એટલે કોવિડ યાદ રાખ્યો.
એ એની સાઇન કરશે ને પછી એ એને લાગુ થાય. 1000 કરોડ રૂપિયો તમારી ઉપર ખર્ચવામાં આવશે. ડાયરેક્ટ નહીં ખર્ચવામાં આવે, કાંઈ ડાયરેક્ટ નહીં ખર્ચવામાં આવે. આને કહેવાય સંસદ. સંસદમાં આવું બધું થાય ને બીજું ઘણું બધું થાય. મેં પહેલા વિડીયોમાં પરફેક્ટ તમને સમજાવેલું છે. અને આગળ આની વિશે સંસદ વિશે આગળ પણ એક આખું આવશે, એમાં આપણે ડિટેલમાં ભણશું. અત્યારે ખાલી તમે નાનકડા ઓવરવ્યૂમાં લખશો. આવી રીતે આ કેન્દ્રમાં હોય, કેન્દ્રમાં, બરાબર છે, તો એને કહેવાય સંસદ. અગર રાજ્યમાં હોય તો એને શું કહેવાય? વિધાનમંડળ. એમાં એવી જ પ્રોસિજર જાય જેમ અહીંયા કીધું ને એવી રીતના. એમાં અહીંયા હું એમ કીધું લોકસભા અને રાજ્યસભા. વિધાનમંડળમાં શું છે? વિધાનસભા અને વિધાન પરિષદ હોય. હવે અહીંયા હું તમને આ વિધાનમંડળમાં શું હોય છે? તો વિધાનસભા અને વિધાન પરિષદ. જેવું અહીંયા લોકસભાનું કામ એવું અહીંયા વિધાનસભાનું કામ. અહીંયા જેવું રાજ્યસભાનું કામ અહીંયા વિધાન પરિષદનું કામ. વિધાનમંડળ. બરાબર, સમજાઈ ગયું? વિધાનમંડળ શું છે ને સંસદ શું છે ભાઈ? બે લીટીમાં કહું ને તો કોઈ પણ બિલ પાસ કરવા હોય ને, કોઈ પણ કાનૂન અગર ભારતમાં પાસ કરવું હોય ને તો આ બે ગૃહમાં તો એ જવું જોઈએ. ત્યાંથી બે ગૃહમાંથી અગર એ પાસ થાય ને, રાષ્ટ્રપતિ સાઇન કરી દે ને, અહીંયા રાજ્યપાલ સાઇન કરી દે ને પછી કાનૂન અહીંયા લાગશે. કોઈ રાજ્યમાં કે કોઈ મારા તમને સંસદની સમજાવું હતું એટલે મેં તમને સમજાવ્યું. હવે હું તમને એ કહું. હવે આ સંસદ તો આખી અલગ વસ્તુ છે, બરાબર છે. તો એ કેમ રાજ્યની અંદર આવે? જયભાઈ આ તો જો ચોખ્ખે ચોખ્ખું આમાં લખ્યું છે, રાજ્યની પરિભાષા અને રાજ્યની અંદર સંસદ આવશે, રાજ્યની અંદર કેન્દ્ર સરકાર આવશે, સંસદ આવશે, રાજ્ય સરકાર આવશે, વિધાનમંડળ આવશે. બીજું કોણ કોણ આવશે? સ્થાનિક સરકાર. સ્થાનિક સરકાર એટલે આ નગરપાલિકા હોય, પંચાયત હોય, બરાબર, એને કહેવાય સ્થાનિક સરકાર. જેને સ્થાનીય સરકાર પણ કહે ગણાય, સ્થાનિક સરકાર પણ કહેવાય. અને પંચાયત છે, નગરપાલિકા તમે ક્યાંક ખબર છે રેકડી ઊભી રાખી છે, નગરપાલિકા આવીને રોજના 10 રૂપિયા લઈ જાય. આવો 10 રૂપિયા આપો, 10 રૂપિયા. ક્યાંક કચરા સાફ કરવાવાળાનું કામ કોનું? નગરપાલિકામાં. અને ગામડામાં કોનું? તો કે પંચાયતનું. થોડાક એવા મોટા તાલુકામાં નગરપાલિકાનું, ગામડામાં પંચાયતનું, બરાબર છે. એ આખું અલગથી ચેપ્ટર લઈશું ત્યારે તમને સમજાવીશ. પહેલાં એ સમજો રાજ્યની અંદર કોણ કોણ આવશે અને બીજા અન્યમાં કોણ કોણ છે ભાઈ. એવી સંસ્થા અથવા વ્યક્તિ જે કાનૂની અધિકાર રાખે, મતલબ એની પાસે કાનૂની અધિકાર હોય, એની પાસે એવો કાનૂન બનાવવાનો અધિકાર હોય, એવી સંસ્થા ને એવી વ્યક્તિઓ આટલા રાજ્યની અંદર આવશે. હવે કહીશ રિયાલિટી. એટલે તમે એમ કહો કેન્દ્ર સરકારને સંસદ રાજ્યની અંદર આવે તો ભારત એક રાજ્ય છે. રિયાલિટી ભારત એક રાજ્ય છે, રાષ્ટ્ર નથી. બંધારણમાં એક જગ્યા મને એવી બતાવો. હવે હું તમને રિયાલિટી કહું. એક જગ્યા એવી બતાવો કે ભારત રાષ્ટ્ર તરીકે ઉલ્લેખ કર્યો. એક જગ્યા એવી બતાવો ભારતને રાજ્ય તરીકે જ ઉલ્લેખ કર્યો. અને બધા એમ કે જેટલાય ટીચરો છે, હું કોઈની બુરાઈ નથી કરતો ભાઈ, પણ તમે છોકરાઓને સાચું કેમ નથી કહેતા ભાઈ? હું કેમ રાજ્ય તરીકે ઉલ્લેખ કર્યો? એનો મતલબ શું છે? ભારત રાજ્ય છે. જેને બંધારણ લખ્યું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. રિયાલિટી કહો એને લખ્યું જ નથી. પ્રૂફ આપું? બધી પ્રૂફ આપું. હમણાં જો ખાલી મને હે ને, હું તમારી ખાલી 10 મિનિટ લઈ, 10 મિનિટથી વધારે નહીં બગાડું. તમારે આટલું જાણવું જરૂરી છે. જો પહેલાં તો આપણું સંવિધાન ઇંગ્લિશમાં લખાણું. જ્યારે બાબા સાહેબ આંબેડકરની બધી લોકોએ એ લોકોની જેટલા હતા, ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા, એ લોકો ઇંગ્લિશમાં લખ્યું. કાંઈ એ લોકો બીજી ભાષામાં ન લખી કે ઇંગ્લિશમાં જ કેમ લખ્યું? એ લોકો તો અંગ્રેજોના વિરોધી હતા, કેમ ઇંગ્લિશમાં જ લખ્યું? પહેલી વસ્તુ આનો જવાબ દો, ઇંગ્લિશમાં જ કેમ? બીજી વસ્તુ, રાજ્ય બધી જગ્યાએ ભારત એક રાજ્ય છે એમ કાં કીધું? કેમ રાજ્ય છે એમ કીધું? કાં એમ નથી કીધું કે રાષ્ટ્ર છે? એ લોકોને હું ખબર નહોતી પડતી કે રાજ્યમાં રાષ્ટ્રમાં ફરક શું છે? ભાન નહોતી પડતી એ લોકોને? અરે માથા હતા એ બધી. કેમ રાજ્યની છે? ત્રીજું, ભારત સ્વતંત્ર અધિનિયમ 1947, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, એમાં શું લખ્યું? ભારત એક ડોમિનિયન સ્ટેટ છે. ડોમિનિયન સ્ટેટનો મતલબ શું થાય? એક મોટા રાજ્યનો એક નાના રાજ્ય ઉપર વર્ચસ્વ, એનું પ્રભુત્વ ભાઈ. એક મોટા, એટલે ભારત સ્વતંત્ર દેશ છે એવું ક્યાંય નથી લખ્યું 1947ના એક્ટમાં. તમે ખુદ જોઈ લો, જો આ ફોટો, ક્યાંય લખ્યું? ક્યાંય નથી લખ્યું. તો કેમ માની લેવું સ્વતંત્ર હે? હજી પ્રૂફ દઉં? હજી દઉં. જો એ જ 1997નો જે 1947નો જ એક્ટ તમે જો, 1947 એક્ટમાં તમે જો આ ફોટોમાં, એમાં જો સેક્શન 6માં ત્રીજું કાઉન્ટ કરીને એમાં હું કહેવા માગે
કે આ સંવિધાન છે, આ લો છે, બ્રિટનના રાજાની પરવાનગી વગર કે ત્યાં સત્તામાં જે હોય રાજા હોય કે રાણી એની પરવાનગી વગર આ લો અને આ સંવિધાન હટાવી નહીં શકે ભારત સરકાર. હું હજી તમને ઉદાહરણ દઉં, હજી ઘણાય મારી પાસે ઉદાહરણ પડ્યા, તમારે પ્રૂફ જોતા હોય તો. મહારાણી એલિઝાબેથ પ્રથમ બ્રિટનની મહારાણીએ વગર વિઝા અહીંયા આવી જાય ભારત. વિઝા વગર હે ને આપણા રાષ્ટ્રપતિ પણ ક્યાંય બીજા દેશમાં, વિઝાનો મિનિંગ શું થાય? એ દેશ તમને પરમિશન દે છે, આવ મારા દેશમાં હું તને પરમિશન આપું છું. વિઝા એટલે એ થયું. વગર વિઝા વગર ઓલી અહીંયા આવી જાય છે મહારાણી. જ્યારે આપણા રાષ્ટ્રપતિને એ લોકોને ત્યાં જવું હોય તો વિઝાની જરૂર પડે. કોઈ બીજા પીએમ ના હોય, અમેરિકાનો હમણાં ઓલો પીએમ આવ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પ, એને આવ્યું હતું તેને વિઝાની જરૂર પડી હતી. એ આવે તો એને વિઝાની જરૂર નથી પડતી. આ તો ખાલી પાછું ભારતમાં આવવું હોય તો એના નાગરિકો જ ન આવી શકે. તો મહારાણી એલિઝાબેથ હું ભારતના નાગરિક છે? એ તો ત્યાંની રાણી છે. હું હજી કયો પુરાવો જોઈએ? હજી તમને એક પુરાવો, એક રામનારાયણ કરીને માણસ હતો, એને ભારત સરકારના આરટીઆઈ લખ્યો હતો. તો ભારત સરકારે એને સામે એક જવાબ દીધો. એમાં હું ચોખ્ખે ચોખ્ખા ફોટો જો, એ ફોટોમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું કે હે ને કે ભાઈ આ ભારતના લોકો છે ને એ બ્રિટિશ સબ્જેક્ટ છે, મતલબ એ બ્રિટિશોનો વિષય છે ભારતના લોકો. જો ચોખ્ખે ચોખ્ખું વાંચો. હું હજી તમને પુરાવા દઉં. હું હજી એક મોટામાં મોટો તમને એક પુરાવો દઈ દઉં કે ભાઈ આપણું સંવિધાન છે ને, સંવિધાન ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ, જેને તમે એમ કહો ને ઇન્ડિયન ગવર્મેન્ટ એક્ટ 1935, એ તમે વાંચજો. 1935નો જે અધિનિયમ છે ને એ વાંચજો. અને આ હું તમને એ ને બધું આ બધી જેટલા છે ને PDF મારી પાસે આ 1947નો 1935નો તમને ટેલિગ્રામમાં છે ને મારી લિંક છે નીચે, એમાં ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામમાં તમને PDF ફોટા બધું તમને મળી જાય. હું તમને બધું પ્રોવાઈડ કરી દે. એ એક્ટમાં જે લખ્યું હતું ને, એ એક્ટ કેમ બનાવ્યો હતો અંગ્રેજોએ 1935નો? આપણી ઉપર શાસન કરવા હતું, આપણને કેમ વધારે ગુલામ બનાવવા. એમાં જે લખેલું હતું ને એ સેમ ટુ સેમ આપણા સંવિધાનમાં લખેલું હોય, સેમ ટુ સેમ, રત્તીભરનોય ફરક નહીં. કોક જગ્યાએ તો એવું કે ફૂલ સ્ટોપ વાય કોપી લખી નાખ્યું છે. કોક જગ્યાએ તો એવી હે. નકર ઘણા લોકો ગુલામ હતા. ફ્રાન્સ પણ ગુલામ હતું ભાઈ. અમેરિકા પણ ગુલામ જ હતું ને બ્રિટનનું, અંગ્રેજોનું. તો એને હે ને ત્યાંના સંવિધાનનો લો બદલી નાખ્યા. આપણે ન બદલા. આઝાદી કેને કહેવાય? અમેરિકાએ બદલી નાખ્યું, આપણે ન બદલું. કેમ ન બદલું ભાઈ? આનો કોઈ જવાબ શું છે આ બધી વસ્તુના? પછી આપણું રાષ્ટ્રગાનમાં આપણે અંગ્રેજોના ગુણગાન ગાય તમને એ પણ ખબર છે? એ પણ તમને કહું. આપણું રાષ્ટ્રગાન કોને લખ્યું? રવિન્દ્રનાથ ટેગોરે, બરાબર છે. હવે એને ગાયું હતું રવિન્દ્રનાથ ટેગોર. એક ટાઈમ હતો જ્યારે જોર્જ પંચમ છે ને ભારતમાં આવ્યો હતો, એના સ્વાગત હાટું રવિન્દ્રનાથ ટેગોરે આ રાષ્ટ્રગાન ગાયું, આપણું આ જનગણ મન, બરાબર છે. એને એ ગાયું એના સ્વાગત હાટું. એને કેમ ગાયું ખબર છે? એક ઈ ટાઈમ ઉપર એવી બધી વસ્તુ હતી કે જે પણ એના રાજાઓની થોડીક ચમચાગીરીની વખાણ કરી દે ને, એને રાજા બધી સોના દેતા, હીરા મોતી દેતા, નોબલ પુરસ્કાર દીધો, નાઇટહુડનો ખિતાબ દીધો હતો આને રવિન્દ્રનાથ ટેગોરને. એને ગાયું હતું ને જોર્જ પંચમના સ્વાગતમાં. શું હતું એ ગીત? જન ગણ મન અધિનાયક જય. એનો મિનિંગ શું છે એ પણ તમને કહો. જન ગણ મન અધિનાયક જય, મતલબ ભારતની જનતા એના મનથી એના ગણથી તમને અધિનાયક ગણે છે. અધિનાયક એટલે સુપર હીરો, તમને સુપર હીરો ગણે છે. અધિનાયક છે. ભારત ભાગ્ય વિધાતા, તમે ભારતના ભાગ્ય વિધાતા હો. જોર્જ પંચમ, તમે ભારતના ભાગ્ય. જે માણસ આપણી ઉપર એટલા જુલ્મ કરે, આ એમ કહે તમે ભારતના ભાગ્ય વિધાતા છો. ભારત ભાગ્ય વિધાતા. પંજાબ, સિંધ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ, ઉત્કલ, ગંગા, વિંધ્ય, હિમાચલ, યમુના, બંગા. એ આખો ભારતનો નકશો હોય. વિંધ્ય, હિમાચલ, યમુના, ગંગા, ઉચ્છલ જલધિ તરંગા, મતલબ આખો નકશો કીધો ભારતનો. એમાં ભારતમાં પંજાબ છે, સિંધ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર, એવા મોટા મોટા એવા રાજ્યો છે, નદીઓ છે, આવી બધા વિદ્યાંચલ ને બધી પર્વતો છે. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માંગે. એ તમારા એ આશીષ માગે તમારા હાટું. તમારા નામથી જ જાગે હે. તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે, ગાય તવ જય ગાથા, તમારી ગાથા ગાય છે. પછી જનગણ મંગલદાયક જય હે, ભારતના જનતા તમારું મંગલ ગાન ગાય છે. એવું બધું આનો મિનિંગ તો તમે જો, કોઈ દી તમે આનો મિનિંગ કોઈ દી સાંભળો? જય હે જય હે જય હે, તમારું જય થાય જય થાય જય થાય. આ છે રાષ્ટ્રગાનનો મિનિંગ. આપણે અંગ્રેજોનો ગુણગાન ગાય છે. મારી ઉપર વિશ્વાસ નથી થતો ને? રાજી દીક્ષિત કોણ હતા તમને ખબર ને? બહુ મોટા ક્રાંતિકારી હતા ભાઈ.
રાજીવ દીક્ષિત છે ને, તમે યુટ્યુબમાં લખો રાજીવ દીક્ષિત આપણું રાષ્ટ્રગાન રિયલ મિનિંગ બાય રાજીવ દીક્ષિત, ઇંગ્લિશમાં લખો તો ઇંગ્લિશમાં લખો, ગુજરાતી હિન્દી જેમાં લખો, તમને એ માણસના મોઢે પણ સાંભળો. રાષ્ટ્રગાનનો સાચો મતલબ તમને ખબર નથી. આપણે બધી ટટ્ટાર ઊભીને આમ ગાયા રાષ્ટ્રગાન જનગણ મન અધિનાયક, થિયેટરમાં ગાય ને વાં ગાય ને ત્યાં ગાય ને. શું કેટલા પુરાવા આપું હજી તમને એમ નથી લાગતું કે ભારત સ્વતંત્ર નથી? સંવિધાન ખોટું, લો ખોટું. હજી તમને કહું, એક કંપની હતી ભારતમાં, એક જ કંપની, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. એના આટું લડવાટું કેટલા શહીદ થઈ ગયા? ભગતસિંહ, પછી આ ચંદ્રશેખર આઝાદ, કેટલા બધી શહીદ થઈ ગયા ભાઈ. કેટલા ઘણાની તો સંખ્યા લાખો કરોડોમાં થાય ભાઈ. એક કંપની અરે બાંધવાટું એટલા શહીદ થઈ ગયા. અત્યારે જ્યારે મનમોહનસિંહ સરકાર આવી હતી, એને એલપીજી લઈ આવ્યા. એલપીજીમાં હું લિબરેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન. વિદેશી કંપની આટલું ભારતના દરવાજા ખોલી દીધા. કાં તો કે વિદેશી ભંડાર આવશે, આપણામાં પૂંજી આવશે. આવું ખોટું જ ભણાયું. અમુકની પૂંજી જાય છે, અહીંથી પૈસા જાય છે. ઇકોનોમિક્સ આવશે ને ત્યારે આ માણસ ભણાવશે કે એ કેવું આ કે અત્યારે આપણના છોકરાઓને શું ભણાવાયા કે નહીં એલપીજી સારું છે, એના કારણે ઉપર આપણને અર્થશાસ્ત્ર નથી ભણાવતા, અનર્થશાસ્ત્ર ભણાવે છે. આવું ખોટું જ. ભારત કેમ બરબાદ થાય ને એનું નામ અર્થશાસ્ત્ર નથી, અનર્થશાસ્ત્ર છે. એમાં કંઈ કીધું જ નથી. કાં ચાણક્યનું અર્થશાસ્ત્ર નથી ભણાવતા? એડમ સ્મિથનું જ કાં ભણાવે? અર્થશાસ્ત્રના પિતા એડમ સ્મિથ કાં ચાણક્યનું અર્થશાસ્ત્ર કાં નથી ભણાવતા? વિદેશ આખું એલપીજીનું હું છે ને તમને કહીશ ઇકોનોમિક્સમાં જ્યારે ભણાવીશ ને ત્યારે અને જ્યારે ઇકોનોમિક્સ ભણાવીશ ને ત્યારે ગરીબી શું છે, અહીંના લોકો કેવી રીતે ગરીબીના કારણ શું છે ભાઈ, કેમ આવી ગરીબી, બસ એ જ કહે. કોઈ સોલ્યુશન નહીં કહે. રિયલિટી ગરીબી કેમ હટાવી એ પણ કોઈ નહીં કહે. આ માણસ કહે અને અડધા કહે એ જ બધી ઓલાદ પૂરા, આ આયોગ બનાવો, આ સમિતિ બનાવો, આટલું દાન દો, એમ ગરીબી નહીં હટે ભાઈ. ગરીબી કેમ આવે છે, મોંઘવારી કેમ આવે, રિયલિટી કોઈ સરખી રીતે કહેતું જ નથી. હું કહીશ આવા દો ઇકોનોમિક્સ, આના પછીનો એ જ લઈશ. હવે આટલા પુરાવા ઓછા. હજી એક કહું તમને, લે હવે તો તમે માની જવા જોઈએ. દિલ્હીના બુરાડી એરિયામાં કોરોનેશન પાર્ક બનાવવા. હવે આ છે કોરોનેશન પાર્ક, જોઈ લો. ફોટા તમે જુઓ, ફોટા આ બધી ફોટા જો, તમને ફોટા ચાલુ રહેશે. ત્યાં હે ને અંગ્રેજોની મૂર્તિઓ હે, જોજ પંચમ ને જોજ ષષ્ટમ ને બધીની મૂર્તિઓ બનાવવામાં, અને આ બધી મૂર્તિઓ નાખી છે આ બધી અંગ્રેજોની. હવે આ ચાલુ કરાવવાવાળા કોરોનેશન પાર્ક બનાવવાનું ચાલુ કોને કરાવ્યું? તો કે મનમોહનસિંહની સરકારે. ને અત્યારે એને કમ્પ્લીટ મસ્ત પૈસા નાખીને કમ્પ્લીટ કરાવવાળી મોદી સરકાર. હવે તો જાગો હવે તમે. પહેલેથી જ એ લોકોની નીતિ રહી છે, કોની? અંગ્રેજોની, કે ભારત બાટો, હજીતા બાટો અને ગુપ્ત રીતે શાસન કરો. હજીતા એ લોકો આપણને બાટે જ છે. પહેલાં આપણને ભારત પાકિસ્તાનના બાટા, હવે અંદર બાટે છે કે એ લોકો હિન્દુ મુસલમાનમાંથી ઊંચા ન આવવા જોઈએ. આવતી વસ્તુ ખબર પડશે તો આ લોકો બાટશે ને. નેતા માનશે, મારો આ નેતા, ઓલો આ નેતા. રિયાલિટી આ છે ભાઈ. હવે તો જાગો. નકર તમે હજીતા પશુઓ જ જીવી શકો છો. મારે તમને જે કહેવું હતું એ મેં કહી દીધું. 12મું અનુચ્છેદ શું છે? રાજ્યની પરિભાષા ભાઈ. રાજ્યની પરિભાષામાં હું કેન્દ્ર સરકાર આવે ને સંસદે આવે. રિયાલિટી ભારત હજી ગુલામ નથી, ભારત હજી એક રાજ્ય છે. કોનું રાજ્ય છે? બ્રિટનનું રાજ્ય છે. આમાંય લખી દીધું. હવે થોડોક તો મગજ હલાવો ભાઈ. બીજું રાજ્યમાં કોણ આવશે? રાજ્ય સરકાર, વિધાનમંડળ શું છે કહી દીધું. સ્થાનીય સરકારમાં કોણ આવશે? પંચાયત, નગરપાલિકા. બરાબર, એના વિશે આપણે આગળ ભણશું. અને અન્ય સંસ્થા, વ્યક્તિ જે કાનૂનનો બનાવવાનો અધિકાર રાખતી હોય, મતલબ કાનૂન, મતલબ એવી હજી ઘણા વ્યક્તિ છે, એવી સંસ્થા છે જે કાનૂન બનાવી શકે. એ બધું આવશે રાજ્યની અંદર. ભારત એક રાજ્ય છે. હજી તમને આવશે ફુરસદથી, હું તમને કહીશ. હવે આપણે જોઈએ અનુચ્છેદ આપણે 13. આર્ટિકલ 13 હું કહીશ તમને. અનુચ્છેદ 13 જે પણ કાનૂન FR મતલબ મૂળ ફંડામેન્ટલ રાઇટ્સ, એટલે ફંડામેન્ટલ રાઇટ્સને ગુજરાતીમાં મૂળભૂત અધિકાર કહેવાય, ઇંગ્લિશમાં એને ફંડામેન્ટલ રાઇટ્સ કહેવાય. બરાબર છે. ફંડામેન્ટલ રાઇટ્સને અસંગત હશે તેને ખતમ કરી દેવામાં આવશે. મતલબ કોઈ પણ એવું કાનૂન હશે, જે પણ કાનૂન મૂળ અધિકારને અસંગત, મતલબ મૂળ અધિકાર આપણા હનન કરતા હશે, કંઈક એવું કાનૂન નાખી દે, આજથી તમારી બોલવાની સ્વતંત્રતા બંધ થઈ જાય, એવું કંઈક અલગથી કાનૂન નાખી દે, તો એવું કાનૂનને ખતમ કરી દેવામાં આવશે. આર્ટિકલ 13 એમ કહે. બીજું શું કહે છે કે 26 જાન્યુઆરી 1950 પહેલાં જેટલા પણ મૂળ અધિકારના કાનૂન હશે ને, એની પહેલાં
એ બધીને ખતમ કરી દેવામાં આવ્યા છે. બરાબર. 26 જાન્યુઆરી 1950 પહેલાં આપણું લાગુ ક્યારે થયું સંવિધાન આ ટાઈમ ઉપર. બરાબર છે. એની પહેલાં જેટલા કાનૂન બન્યા છે ને એ બધાય ખતમ. બરાબર છે. અને 26 જાન્યુઆરી 1950 પછી એ સેમ અગર કોઈ એવું અસંગત કાનૂન બનશે જે આપણા મૂળ અધિકારનું હનન કરતા હશે, બરાબર છે, એ કાનૂનને પણ ખતમ કરી દેવામાં આવશે. બરાબર છે. આર્ટિકલ 13 સમજાઈ ગયો. શું છે ભાઈ? કોઈ પણ એવું કાનૂન આપણા મૂળ અધિકારને હનન કરતા હશે એ કાનૂનને ખતમ કરી દેવામાં આવશે. હાલશે જ નહીં કાનૂન અહીંયા. બરાબર છે. કેમ કે આપણને અધિકાર મળેલા છે. એ અધિકાર ઉપર અગર કોઈ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ કોઈક આવીને સંસદમાં બિલ પાસ કરવી દે ને રાષ્ટ્રપતિ સાઇન કરી દે ને એ કાનૂન બની જાય ને તો પછી આપણે તો સ્વતંત્રતા વહી જાય ને ભાઈ. આપણે પાછા ગુલામ પેલા અંગ્રેજોના, હજી ગુપ્ત રીતે અંગ્રેજોના, અને પછી અલગથી નેતાઓના ગુલામ. હવે સમજુ નેતાઓને કેમ ગાળું દો કોક વાર. આર્ટિકલ 14 હું કે કાનૂનને સમક્ષ સમાનતા અને કાનૂનને સમક્ષ સંરક્ષણ. કાનૂનને સમક્ષ સમાનતા અને કાનૂનને સમાન સંરક્ષણ. આર્ટિકલ 14 આ કે આનો મતલબ શું છે ભાઈ? એ એમ કહે છે કે કાનૂનને સમક્ષ સમાનતા મતલબ કાનૂનની સામે બધું સમાન હોય છે. ઓલી ખબર તમે ઓલા ગયા છે ન્યાયાલયમાં, કોર્ટમાં, કોકમાં પિક્ચરમાં જોઈ છે ઓલી પૂતળા જેવું હોય છે ત્યાં ઓલી તરાજુ લઈને ઊભી છે, આંખમાં પટ્ટી બાંધી છે ને એમાં એટલે એ કહેવા શું માંગે ભાઈ? હું જોઈ ન થકતી કાનૂનને સામે બધું સમાન જ છે. બરાબર છે. પછી તું રાષ્ટ્રપતિ હોય, PM હોય, તે ગુનો કર્યો એટલે મર્યો. બરાબર છે. હા, કાનૂનને સમક્ષ સમાનતા. બરાબર છે. એ કોનાથી પ્રેરિત છે? બ્રિટનથી. બરાબર. આપણે બ્રિટનથી લીધેલું છે. મતલબ અનેક છે કાનૂનને સમાન સંરક્ષણ. મતલબ એ શું કહેવા માગે છે કે ભાઈ હવે સમજી લ્યો બે ગુના કર્યા. એક હું મર્ડર કરું ને એક 5 વર્ષનો છોકરો મર્ડર કરે. બરાબર છે. તો એ બેયને અલગ રીતે જોવામાં આવશે. કાનૂનને સમક્ષ સંરક્ષણ એ બેયને અલગ રીતે જોવામાં આવશે. હવે મેં મર્ડર કર્યું હોય તો મને ખબર છે આ વસ્તુ ખોટી છે, પણ 5 વર્ષના છોકરાને શું ખબર? કાં પછી એને ચડાવવામાં પણ આવ્યો હોય, કાં ભાઈ એવું કરી દેવામાં આવ્યું હોય. બરાબર છે. એટલે એને અલગ રીતથી જોવામાં આવશે. એ કહે છે કાનૂનને સમાન સંરક્ષણ. એનો મતલબ એ થાય એ કોનાથી પ્રેરિત છે? મતલબ કે યુએસથી પ્રેરિત છે. એની કોની કલ્પના કોની હતી? આવી કે એવી ડાયસીની પરિકલ્પના હતી. એની કલ્પના હતી કે આવું હોવું જોઈએ. એવી ડાયસી કરીને માણસ છે. આ બધું પૂછી લે એટલે લખાયું. આમાં જે લખું એ બધી યાદ રાખજો ભાઈ. કાનૂનને સમાન સંરક્ષણ. અત્યારે વધારે પૂરતા આપણા કોઈ પણ જે પણ જગ્યાએ સજા દેવામાં આવે ને આ જ કાનૂનથી દેવામાં આવે. કાનૂનને સમાન સંરક્ષણ આનાથી જ દેવામાં આવે. કોનાથી પ્રેરિત છે? મતલબ પ્રેરિત મતલબ એ આપણે યુએસએથી લીધેલું છે. બરાબર છે. કાનૂનને સમક્ષ સમાનતા કોનેથી લીધેલું? બ્રિટન. સમાનતા એટલે મેં પણ અત્યારે એક ગુનો કર્યો, નાના છોકરાએ પણ ગુનો કર્યો, સેમ મર્ડર મેં પણ કર્યું, નાના છોકરાએ કર્યું. મને જેટલી સજા દેવામાં આવશે ને એટલી જ નાના છોકરાને દેવામાં આવશે. આર્ટિકલ 13, આર્ટિકલ 14 તમને સમજાઈ ગયું. આર્ટિકલ 12 સમજાઈ ગયું. આપણે નેક્સ્ટ જોઈએ આર્ટિકલ 15 અને 16. આર્ટિકલ 15 આપણને શું કહે છે કે વ્યક્તિ અને રાજ્ય બે, કોઈ વ્યક્તિ હોય કે કોઈ રાજ્ય હોય, એ ધર્મ હે, જાતિ, આ 5 આધાર યાદ રાખજો. ધર્મ, જાતિ, લિંગ, મૂલવંશ, જન્મસ્થાન, આ 5 આધાર ઉપર કોઈ રીતે ભેદભાવ નહીં કરે. ધર્મ એટલે ભાઈ તમે કોઈ પણ ધર્મ પાડીએ કે એમાં કંઈ દબાણ નહીં કરે, ભેદભાવ નહીં કરે. ભાઈ તું આ ધર્મનો છે, ઓલા ધર્મનો, હું તને આ સ્કૂલમાં નહીં લો ભાઈ, તું આ ધર્મનો છે ભાઈ. જાતિ, ભાઈ તું નીચી જાતિનો, મોટી જાતિનો, આવી રીતે કોઈ ભેદભાવ નહીં કરે. ભેદભાવને આને અપરાધની શ્રેણીમાં રાખ્યું. આર્ટિકલ 5 એમ કે આવું બધું હું લિંગના આધાર ઉપર તો તમે એમ કહો કે ભાઈ ભેદભાવ તો થાય છે. આરક્ષણ અત્યારે અનામતને કારણે જો ને કોક જગ્યાએ જો છોકરીઓને 50% અનામત દેવામાં આવી પાછી ક્યાંક ને ક્યાંક તો એવી જગ્યાએ. અને પછી મૂલવંશ, જન્મસ્થાન, આટલા ઉપર એ ભેદભાવ નહીં કરે ભાઈ. એ વસ્તુ આખી અલગ છે. આ કઈ વસ્તુ ઉપર કહે છે ખબર છે? રેગ્યુલર વસ્તુ એટલે તમે કોઈકના ઘરે જાઓ, ભાઈ તું આ ધર્મો ને મારા ઘરમાં આવવા. તમે કોઈ દુકાન ઉપર કંઈક વસ્તુ લેવા ગયો, તમને એમ કે તું જૈનનો છે, હું તમને જસ્ટ એક્ઝામ્પલ દઉં છું, કાંઈ ઉલટો નહીં લેતા, તો હું તને વસ્તુ નહીં દઉં. આવી રીતના ભેદભાવ નહીં થાય. તમે એ દુકાન પર અગર એ કોઈ સમજી લો થર્ડ જેન્ડર વયું ગયું, છોકરા અને છોકરીનું વચ્ચેનું જેન્ડર જે વયું ગયું, એને કોઈ માલ સામાન ન દે. બરાબર છે. કંઈક દુકાન ઉપર કંઈક વસ્તુ લેવા ગઈ, શેમ્પૂ પાવડર લેવા ગઈ, કંઈક છોકરી ગઈ હોય એને ન દે કાં તું છોકરી હું તને શેમ્પૂ નહીં દઉં. આવી રીતના ભેદભાવ નહીં કરવામાં. આવી રીતના ભેદભાવ છે એને અપરાધની શ્રેણીમાં રાખ્યું ને આવી રીતના જે ભેદભાવ કરશે તો મેં તમને કીધું જ છે આર્ટિકલ 32 મુજબ સીધા સુપ્રીમ કોર્ટ જાઓ, કાં પછી 26 મુજબ સીધા જાઓ. ક્યાં જાઓ?
226 મુજબ સીધે સીધા તમારે જવાનું હાઈકોર્ટમાં, કરી દો કેસ. હું ઓલા નાખ દે દુકાનવાળાને, વાત ખતમ કરી નાખશે. જાતિ એ મૂળ વંશ છે, મતલબ તમારો જે મૂળ વંશના હોય, જન્મસ્થાન, આ 5 વસ્તુ પર ભેદભાવ નહીં કરી શકે. હવે તમે એ નથી વિચારતા, 5 જ તમે જોયું, બીજી કોઈ વસ્તુ 5 જ લખી જો આમાં, બીજી વસ્તુ પર ભેદભાવ કરી શકશે? હા, આમાં ક્યાં લખ્યું હોય? કેમ કે જેમ કે નિવાસ સ્થાન, તમે જ્યાં રહેતા હશો. હા, આમાં પછી ભાષા, એક ભાષા હે. એટલે આવી રીતના કેટલી વસ્તુ છે જે આમાં લખી નથી, એની ઉપર સરકારે ભેદભાવ કરી શકશે. જેટલી ઉપર કીધું એ 5 લખી રાખી, તો આમાં કરી શકશે? હા, કાં? અગર તમે એમ કહો આમાં નહીં કરી શકે, તો તમારી સામે ઉલટું આવશે એ આખી સરકાર કે આમાં ક્યાં લખ્યું બતાવો. જોયું સંવિધાન કેવું બન્યું? તો આમાં તો કરી શકશે ભાઈ. ભાષાઓના ઉપર ભાઈ તમારી યારે ભેદભાવ કરી શકે, ભાષા ઉપર તમારી યારે ભેદભાવ કરી શકશે. નિવાસ સ્થાન ઉપર તમે જ્યાં રહેતા હોય છે એ નિવાસ સ્થાન ઉપર કેવી રીતે ભેદભાવ કરે છે તમે જુઓ જ છો. જેવી રીતે તમને અગર અત્યારે સમજી લો બિહારની બીપીએસસી દેવી હોય, જેવી રીતે ગુજરાતમાં જીપીએસસી છે, બિહારમાં બીપીએસસી છે, તો સૌથી પહેલાં અવસર બીપીએસસી વાળાને દે, કેમ કે ત્યાંના લોકો હોય. એવી રીતના કરી શકે રાજ્યને અગર કરવું હોય તો. આવી રીતે નિવાસ સ્થાન ઉપર, કેમ કે તમે બિહારના નથી, તમે ગુજરાતના છો ભાઈ, નિવાસ સ્થાન ઉપર કરવું હોય છે તો કરી શકે. આર્ટિકલ 15 શું કે તમને સમજાઈ ગયું કે વ્યક્તિ હોઈ શકે, કોઈ રાજ્ય હશે, ધર્મ, જાતિ, લિંગ, મૂળવંશ ને જન્મસ્થાન, આ 5 આધાર ઉપર ભેદભાવ નહીં કરે. સમજાઈ ગયું? હવે આર્ટિકલ 16 શું કહે છે? લોક નિયોજન. લોક નિયોજન એટલે સરકારી નોકરી, સરકારની નોકરી, જેમ કે લોક નિયોજન સરકારી નોકરીમાં અવસર, બરાબર છે, પ્રમોશન, ટ્રાન્સફર નહીં, સોરી, અવસર છે, પ્રમોશન છે, એમાં અવસરની સમાનતા રાખવામાં આવશે. તો તમે એમ ક્યાં અનામત તો અત્યારે ઘૂસી ગયું, તો આ આર્ટિકલ 16 હું ખોટું કહી કે લોક નિયોજન એટલે સરકારી નોકરીમાં, અને સરકારી નોકરીના પદ ઉપર અગર તમે પ્રમોશન જોતો હોય તો એમાં અવસરની સમાનતા. જો આ તમે છે ને, હવે તમારી હું અત્યારે ને મેન્સની તૈયારી નથી કરાવતો, નકર તો આમાં આર્ટિકલ 16(1) આવેલું છે, આર્ટિકલ 16(2), આર્ટિકલ 16(3), આર્ટિકલ 16(4), 4(a), b, 5, 6 ની અંદર આવ્યું. અંદરમાં બધી વસ્તુ કીધેલી છે કે ભાઈ લિંગ પ્રમાણે એ લોકો અનામત આપી શકશે, જેમ કે છોકરીઓને આપે 50%, બરાબર છે. આરક્ષણ, અનામત મતલબ નીચી જાતિઓને આરક્ષણ, અનામત દઈ શકશે ભાઈ. એ અનામત કેમ દીધું હતું તમને ખબર છે? 10 વર્ષ આટલું અનામત દીધું હતું. જો સમજી લ્યો, આ છે જનરલ કેટેગરી. હું તમને એક આલેખ બનાવી દઉં, પહેલાં એક આલેખ તમને બનાવી દઉં, બરાબર છે. આ છે જનરલ, બરાબર છે. આ છે એસસી, આ છે એસટી, આ છે ઓબીસી. એ રીતના એક આલેખ બનાવી લો, બરાબર છે. આ જનરલવાળા જો કેટલા ઊંચા છે, એની આમ એસસીવાળા, એસટીવાળા, ઓબીસીવાળા, એ એમ કહેતા હતા, એ લોકોનો કહેવાનો મત હતો આ ભલે વધે, જનરલવાળા ભલે એની રીતે ઉપર વધે, ભલે એનું બધી રીતે વિકસિત થાય, ફાઇનાન્શિયલી, મેન્ટલી, મતલબ પૈસાની રીતે, મગજની રીતે, ભલે ગમે એ રીતે એ લોકોનું વિકસિત થતી હોય જાતિ, એ લોકો થવા દો. પણ અમે છે ને થોડાક વર્ષો આટું હોય ને આ લોકોને હે ને આનાથી વધારે છે ને ફાયદા દેવું, તો આ છે ને આને બરાબર થઈ જાય, આવી રીતે આમ બરાબર થઈ જાય બધું. તો એ રાખ્યા હતા કેટલા વર્ષ બાબા સાહેબ આંબેડકરે? 10 વર્ષ કીધું તું ભાઈ, ખાલી 10 વર્ષ, 10 જ વર્ષ કીધું તું કે આ લોકોને અનામત 10 વર્ષ દો. હું કોઈને વિરુદ્ધ નથી, પણ રિયાલિટી છે એ કહું છું, ખાલી તમે સાંભળો. ખાલી 10 વર્ષ કીધું તું અનામત દો ભાઈ. પણ અત્યારના નેતાઓ હે ને આવી સંશોધન કરી અનામત વધારી જાય, પાછું 10 વર્ષ આવી પાછા કોઈ પણ આવશે, જેમ કે હમણાં મોદી આવ્યો, સંશોધન કરીને આવ્યો, અનામતને ઓર વધારી દીધું 2030 સુધી પાછું અનામત. બસ આ તો વસ્તુ છે, આવશે સંશોધન. અનામત એનું કારણ શું છે અનામત આપવાનું? વોટ. અનામત આપશે ને તો એ લોકોને વોટ મળશે. અને વોટ એ તો બધું મેન છે. વોટ આવીશું તો સત્તામાં રહેવું, વોટ નહીં મળે તો કાંઈ નહીં થાય. તો અનામત એટલે તો દઈ હે આ બધી વોટિંગ વસ્તુના ખેલ છે. નકર રિયાલિટી તો 10 વર્ષ હતું આવીને સંશોધન કરી દે ને પછી એમ કે હજી હે ને જનરલ કેટેગરી સુધી હે ને આ બધી જાતિઓ છે ને બીજી ત્યાં સુધી પહોંચી નથી. શું એ લોકોને હજી પહોંચાડવાની છે આપણે એ લોકો સુધી, એટલે અમે અનામત આપીએ. તેને કહો 1950 પછી હું તમે ત્યાં જખ મરાવો છો? હું આટલા વર્ષોમાં હજી એ જાતિઓને તમે અમારા સુધી ન લઈ આવ્યા હે કા? મામા જ બનાવવાના ખેલ છે. એ લોકોની બોલીઓ એટલે યાર
વાત પૂછવામાં હું આજે હાચક મારો ફરી ગયેલો મગજ છે. એક તો મારા મગજમાંથી મોઢામાંથી એવી એવી રિયાલિટીઓ નીકળે જ ને, ઘણી જગ્યાએ બોલવામાં ધ્યાન રાખવું પડે. એટલે તમને સમજાઈ ગયું અવસર કેમ આપે છે. એ આની અંદર જ લખેલું જ સોલ 1માં કે આને એટલું અનામત મળશે, આને એટલું મળશે, મહિલાને એટલું મળશે. આની અંદરો અંદર લખેલું. એ તમારે નથી ભણવાનું, એ મેઇન્સવાળાને ભણવાનું હોય. એ ભણશો તો તમારું પોલિટી 4 મહિના પૂરું થાય ને એમાં અડધું તો મગજમાંથી ઉયું જાય. એટલું બધું હે. આર્ટિકલ 16 શું છે સમજાઈ ગયું? આર્ટિકલ 17 શું કહે? છૂઆછૂત પર અંત. બરાબર? મતલબ છૂઆછૂત એટલે ઓલું ન કહેવાય એ તું નાની જાતિનો હોય, હું તને નહીં અડું, તું હે ને ભાઈ તું મને નહીં અડતો ભાઈ, હું તારે કૂવાની બાજુમાં રહેવાનું. હું હા, એવી બધી છૂઆછૂત હતી. અંધશ્રદ્ધાઓનો અંત. હા, જેમ કે કોઈ લેડીઝ હોય, માસિક સ્ત્રાવમાં હોય, એને અલગ રૂમમાં રાખવીને એને અડવું ને એનાથી પૂજા પાઠ નહીં થાય ને, આવી બધી છૂઆછૂત પર એટલે એ વસ્તુ હજી રાખી છે. હજી તો એમાં કાંઈ વાંધો નથી હજી કોઈએ કર્યો. પણ આવી નાની જાતિ ઊંચી જાતિ જે પણ કરે ને છૂઆછૂત, એને છૂઆછૂત કહેવાય. હું તને નહીં અડું, તું મને નહીં અડતો ને, હું પૂજા કરીને આવ્યો ને મને હમણાં અડતો ને તે, તો આવો માણસ છે ને ભાઈ. હા તને જોઈ જઈશ તો આજે મારું કામ નહીં થાય ને. એ છૂઆછૂત પર અંત દીધો. એમ કીધું છૂઆછૂત એક અપરાધ છે. આવું એટલે છૂઆછૂતને અપરાધની શ્રેણીમાં રાખ્યું છે. એટલે છૂઆછૂતને અપરાધની શ્રેણીમાં રાખ્યું છે ભાઈ. ગલત માન્યતા ફેલાય એટલે ભાઈ છૂઆછૂતને અપરાધની શ્રેણીમાં રાખ્યું. એટલે આવું કંઈ તમારે યાર થાય ને ભાઈ, તો સીધા તમે હે ને આર્ટિકલ 32 મુજબ, અનુચ્છેદ 32 મુજબ સુપ્રીમ કોર્ટમાં વયા જાજો, કેસ ઠોકી દેજો, જિંદગી ખરાબ થઈ જાય એની હાળાની. હું આ 12થી લઈને 35માં કાંઈ પણ લખ્યું ને, કાંઈ પણ થાય ને તમારી યાર સીધા વયા જાજો. હું સુપ્રીમ કોર્ટ કા 226 મુજબ હાઈકોર્ટમાં. એટલે અહીંયા જોજો પેલા જે સમજી રહ્યો ભાષાના આધારે કોઈ તમારી અનુચ્છેદ 5માં તમે કહો મારી યારે ભેદભાવ કરવાની મનાય છે, પણ ભાઈ કઈ 5 જ વસ્તુમાં ભેદભાવ કરવાની મનાય છે. એ 5 વસ્તુથી કંઈક નવી વસ્તુ આવશે ને એમાં ભેદભાવ કરશે ને તમે કાંઈ નહીં કરી શકો. ત્યાં તમારા હાથ બંધ થઈ ગયા. જેવી તમે ઉદાહરણ આપ્યું નિવાસ સ્થાન ભાષા છે, બરાબર છે. હવે જો આર્ટિકલ 18 શું કહે? ઉપાધિઓનો અંત. હવે ઉપાધિ એટલે કેવી ઉપાધિઓ? ઓલી ન કોઈ બધી પેલા ઉપાધિઓ નથી આવતી, સમ્રાટ, બરાબર છે, બાદશાહ, નાઇટહુડ, કેસરે હિન્દ, એ બધી ઉપાધિઓનો અંત આવ્યો. કેમ અંત કરી દીધો ઉપાધિઓનો અંત? કેમ એવું કેમ? એમ કે એનાથી ગલત માન્યતા ફેલાતી હતી. એવી માન્યતા ફેલાતી કે ઉપાધિઓને બધી એટલે ઉચ્ચ નીચની માન્યતા ફેલાતી હતી. એટલે ખાલી 2 જગ્યાએ ઉપાધિ લેવાની હા પાડી, મંજૂરી દીધી. 2 જગ્યાએ, એક શિક્ષામાં ને એક સેનામાં. ત્યાં તમને ઉપાધિ લઈ શકશો, બીજે ક્યાંય નહીં લઈ શકો. અગર લેવી હોય તો રાષ્ટ્રપતિ તમને પરમિશન આપશે તો લઈ શકશો, પણ તો પણ એ ઉપાધિને તમે એવી રીતે યુઝ નહીં કરી શકો. બરાબર છે. આ હતો આપણો આજનો લેક્ચર ભાઈ. બરાબર છે, મેં તમને ખતમ કરી દીધું. શું